હેલો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. અને હા, લાસ્ટ વ્લોગમાં અમે શેર કર્યું, મતલબ મેં કીધું હતું કે અમારી લાઈફમાં બહુ કંઈક ખરાબ થયું છે અને અમે લોકો શેર કરશું કે જેથી બીજા કોઈની લાઈફમાં પણ એવું ના થાય અને ધ્યાન રાખે, બીકોઝ ઘણા બધા લોકો આવી ભૂલ કરતા હશે જેવી અમે કરી હતી. તો બેઝિકલી થયું હતું એવું કે રવિવારનો દિવસ હતો ને અમારા ઘરમાં ચોરી થઈ છે. કોઈ માણસ અજાણ્યું આવી ગયું મારા ઘરમાં ને ચોરી કરીને જતું રહ્યું. તો થયું એવું કે રવિવારનો દિવસ હતો અને અમે જનરલી રવિવારના દિવસે કોઈ દિવસ કે બહાર ન જઈએ, કેમ કે બધું બંધ હોય અને ખાલી આંટો મારવા જઈએ બહાર ચાલવા, એ જ. બાકી એમ કોઈની ઘરે કેમ ન જાય. એ દિવસે અમે ડિસાઈડ કર્યું કે અમે અમારા ફ્રેન્ડ્સને મળવા જઈએ. એ લોકો બરાબર ઇન્ડિયાથી આવ્યા હતા, તો કીધું મળી આવે, ઘણો ટાઈમ થઈ ગયો હતો એટલે. તો અમે લોકો એને મળવા ગયા અને 1.5 કલાકની અંદર એની ઘરેથી અમે પાછા આવી પણ ગયા હતા. અને એટલી વારમાં જ કોઈક અમારા ઘરે આવીને ચોરી કરીને જતું રહ્યું. અને થયું એવું કે શું કહેવાય, અમે આવ્યા ઘરે, પછી આપણે ખાધું પીધું, એટલે આમ એવું તરત ઘરે આવ્યા તરત ખબર નથી પડી કે ચોરી થઈ છે એમ. આપણે બધું ખાધું પીધું બનાવ્યું, 1 કે 2 કલાક પછી અમને ખબર પડી ત્યારે તમે ટોયલેટમાં ગયા. હું શાવર લેવા જતો, હું બધું ત્યાં ગોઠવું, રૂમાલ ને બધું. પછી મેં ઉપર જોયું અને અમે જોતીથી રેકોર્ડ તો થાય છે. આ બધું ઓફરમાં આવેલું હોય તો ત્યારે લિક્વિડ લીધેલા હોય. લિક્વિડ નો જથ્થો હતો થોડોક, કપડા ધોવાનું લિક્વિડ ને એવું. એમાં એવું બધું ગાયબ હતું. હા, ઓફર હતી ને ત્યારે 1-2 લિક્વિડ ભેગા કરી લીધા. અને બધું હવે તો કેવું કે વેદાના અલગ હોય, અમારા અલગ હોય, તો જ્યારે ઓફર આવે ને ત્યારે હું લઈ લઉં વધારે. તો વેદાના હજી શનિવારે અમે જસ્ટ લીધા જ હતા કાં આપણે. અને ઈ એટલી એનું ઈ શેલ્ફ ઉપર એટલી લાઈન હતી ને કે તમે અંદર બાથરૂમની અંદર ઘરો ને તમને પહેલા ઈ જ દેખાય. અને સડનલી સીધા જ ગયા ને તો કે આ બધું ગયું ક્યાંય, કે તે ક્યાંય શિફ્ટ કર્યું. મને બોલાવી એણે કે અહીંયા આવતું હોય કે આ બધું ક્યાં ગયું, કે તે ક્યાંય બદલ્યું છે જગ્યા એમ, કેમ કે બીજે ક્યાંય જગ્યા તો હતી જ નહીં, તો કે આ બધું ગયું ક્યાં એમ. તો મેં કીધું હું તો અડી નથી એમ. અને મને જે પછી તો હું આખું મને આમ શિવરિંગ બોડીમાં થવા માંડ્યું કે અરે શું થઈ ગયું એમ, કોણ આવી ગયું હશે ઘરની અંદર. અને પછી જોયું ને તો મારો શનેલનો સ્પ્રે નહોતો. એક સ્પ્રે, એક જ અમે પરફ્યુમ એ મતલબ મારો એક્સપેન્સિવ પરફ્યુમ હતો ને, એ મારા ભાઈએ મને ગિફ્ટ કર્યો હતો. તો ઈ શું કહેવાય, ઈ નહોતો. અને કેવું કે એનું ઢાંકણ થોડુંક લૂઝ હતું, તો એ ઢાંકણ ખાલી પડ્યું હતું, સ્પ્રે નહોતો. અને બીજી ઘણી બધી વસ્તુઓ હતી બાથરૂમમાં જે મારી હોય ને સ્પેશિયલી, એ જ ગાયબ હતી. સિદ્ધાર્થની કોઈ પણ વસ્તુ નહોતી ગાયબ. તો પછી મને ફાળ પડી ને એટલે મેં સીધું જ આવીને કબર્ડ ચેક કર્યો કે કબર્ડમાં શું છે એમ. પછી જોયું ને તો કબર્ડમાંય તે આમ આઘું પાછું થઈ ગયેલું હતું. કેવું કે વીખી નાખેલો હતો, પણ કેવું કે ટી શર્ટ હોય ને તો એ હતા એની કરતાં અલગ સેક્શનમાં નાખી દીધા હોય. પછી મારી એસેસરીઝ ને બધું આમ કાઢ્યું તો બહાર અને પાછું મૂક્યું, પણ સેમ જગ્યાએ નહોતું. હા, એટલે મને ફાળ પડી, કેમ કે મારી પાસે થોડું ઘણું જે સોનું હતું એ એમાં હતું. પણ કેવું કે મારું જે મેન હતું ને એ બધું હું ઇન્ડિયા આ વખતે ગઈ ને ત્યારે, મતલબ વેદાન લઈને, ત્યારે હું બધું મૂકતી આવી હતી. ખાલી જરીક નાની બુટ્ટી ને એવું જ હતું ખાલી. તો ફાળ પડી મને કે ઈ હારો ગયું. તો જોયું ને તો ઈ તો નહોતું ગયું, પણ મારી અમુક જ્વેલરી બહુ સારી હોય ને જે ઈ જતી રહેતી. અને મેન તો મારી બેબી શાવરમાં મેં જે ઇમિટેશન જ્વેલરી પહેરી હતી ને, પહેલી જ વાર, હજી નવી જ આવી હતી ઇન્ડિયાથી મારી માટે, અને ઈ જ્વેલરી મારી જતી રહી. વિચ વોઝ લાઈક વેરી સ્પેશિયલ ટુ મી. મારા માટે બહુ સ્પેશિયલ હતી એ જ્વેલરી. એ છે ભલે ઇમિટેશન, નો ડાઉટ બધાને એમ થાય ઇમિટેશન જ હતું ને, પણ એક ઇમોશનલ વેલ્યુ હોય ને કોઈ પણ વસ્તુની, તો એ મારા માટે બહુ વધારે ક્લોઝ હતું જે ગયું એ. અને બાકી એવું લાગ્યું કે કપડાં ગયા છે, પણ પછી ચેક કર્યું ને તો કપડાં નહોતા ગયા, પણ આ વસ્તુ ગઈ છે. અને વેદાનું ને એ વસ્તુ બધી મેં ચેક કરી, એનું કાંઈ નહોતું ગયું. અને સિદ્ધાર્થનું તમારું કાંઈ નહોતું ગયું બધું. પછી અમે ધીરે પછી અમે તરત પોલીસને ફોન કર્યો. પહેલાં તો સિદ્ધાર્થના કલીગને કીધું. પહેલાં અમને એમ થયું ખાલી આ કપડાં ધોવાના લિક્વિડ જ ગયા છે એમ. તો સિદ્ધાર્થે ફોન કરીને પૂછ્યું એના કલીગને કે આવામાં રિપોર્ટ કરવાનો હોય પોલીસને એમ. તો એના કલીગે કીધું કે ના કરી દે, 1 યુરો 2 યુરોની વસ્તુ હોય ને તોય તમારે રિપોર્ટ તો કરી જ દેવાનો હોય. ઘરમાં કોઈ ઘૂસ્યું છે એટલે, બહારથી ગયું હોય પછી કાંઈ એનું ન થાય. ઘરમાં કોઈ આવ્યું હોય એટલે પોલીસને રિપોર્ટ કરવાનો હોય. પછી અમે તરત પોલીસને ફોન કર્યો. કેના ઉપર કર્યો તો આપણે?
100 101 112 પર કર્યો પહેલા 112 પર કર્યો. પછી ત્યાંથી એ લોકો એવું કીધું કે તમારા સ્પેશિયલ વિસબાડનના ઓલા હોય ને એમાં ફોન કરો એમ. પછી મેં ગૂગલ સર્ચ કર્યું વિસબાડન પોલીસ સાહેબ, તો પછી જે નંબર આવ્યો ને એના ઉપર મેં કોલ કર્યો અને પછી આવ્યા ફટાફટ. કેટલા 5 મિનિટની અંદર જ આવી ગયા કામ પોલીસ. 2 પોલીસ આવ્યા અને એને બધું જોયું. તો પછી કે આના માટે બીજા પોલીસને બોલાવવા પડશે. અમે લોકો કાઇન્ડ ઓફ ફોરેન્સિક વાળા આવ્યા, ક્રિમિનલ પોલીસ હોય ને. હા, એ બધું કે આમ લાઇટ્સ શેડો મારે ચેક કરે કે ક્યાંથી ગયું છે, ક્યાંથી તૂટેલું છે, કાંઈ કેવું. અને એ લોકો ઘૂસ્યા કઈ રીતે ને એનું રીઝન ઈ કે અહીંયા કેવું કે ડોર્સ કેવા હોય કે તમે આમ ખાલી ખેંચી લ્યો ને એટલે બંધ થઈ જાય. પછી તમારે પાછું ખોલવું હોય ને તો ચાવીથી જ ખોલવા પડે. તો અમને અત્યાર સુધી એવી જ આદત હતી કે અમે ખેંચી લઈએ, પછી ચાવીથી એક્સ્ટ્રા ડબલ લોક ના કરીએ. તો એવી જ આદત હતી અમારે. આટલા વર્ષોથી આપણે રહીએ છીએ કાં, બસ એવી આદતથી જ અમે બંધ કરીને. ઘણા બધા જર્મનીમાં બધા જ મને લાગે એવી રીતે જ બંધ કરતા. મારા 2 કલીગને પૂછ્યું, 2 ઇન્ડિયન જ છે, તો એ કે અમે આમ જ કરીએ, નોર્મલ ખેંચીએ જ છે. તો એમાં પોસિબિલિટી શું રહે ખબર કે અમને પોલીસે એવું કીધું કે તમે જ્યારે ડબલ લોક ચાવીથી ન કરો, ખાલી ખેંચી લો ને દરવાજો, ત્યારે એને કાર્ડ નાખીને કોઈક હાર્ડ વસ્તુ એવી હોય ને એ નાખીને એ લોકો ખોલી શકે. અને એને બતાવ્યું ખોલી. હા, કે આમ કાર્ડ નાખ્યું આમ, પછી આમ ખેંચી દબાઈ જાય ને એટલે ખુલી જાય દરવાજો. બરાબર. તો ઈ માણસને ખબર હશે. હવે હું સસ્પેક્ટ કરું છું કે બિલ્ડિંગમાંથી જ કોઈક હોવું જોઈએ કે આટલી વારમાં એને ખબર પડી કે અમે બહાર છીએ અને પછી થોડોક ટાઈમ લાગશે આવવામાં ને આટલા વારમાં કરીને જતું રહ્યો. તો હા એવું છે ને. ઇન શોર્ટ આ ભૂલ અમારી હતી કે અમે એ રીતે બંધ કરીને ગયા, પણ આવી અમને ખબર નહોતી કે અહીંયા આવું કંઈક થાય છે એમ. એટલા કેસ સાંભળ્યા નહોતા. પછી મેં જ્યારે કંપની વાત કરીને તો બધાએ કે કેસ કીધો મને. એના જર્મન કલીગ હતા ને બધા જર્મન કલીગના ઘરમાં એવો એક્સપિરિયન્સ થયેલો છે એ લોકોને. પણ આ તો આપણી સાથે થાય ને ત્યારે આપણને ખબર પડે. એટલે અમને એમ થયું કે અમારે શેર કરવું જોઈએ. તો હા અને પછી ફોરેન્સિક ક્રિમિનલ વાળા આવ્યા 2 ઓફિસર, અને એણે બધું ફોટોઝ ને એવું લીધું. અને પ્લસ એણે આ ચેક કર્યું કે ડેમેજ કંઈક ડોર કઈ રીતના ઓપન કર્યો હોય. એ અમને કીધું કે આવી રીતના કર્યો હશે, તમે ડબલ લોક નતો કરેલો ને એટલે એમ. તો એ થયું. અને પછી વેદાબેનનો સુવાનો ટાઈમ થયો હતો તો હું તેને સુડાવા લઈ ગઈ. ઓલા બીજા 2 પછીના જે 2 ઓફિસર આવ્યા હતા ને ત્યારે હું આને સુડાવા લઈ ગઈ હતી ઓલરેડી. પણ મને આખી રાત ઊંઘ નથી આવી. મને વસ્તુ ગયું એનું તો ચાલો દુઃખ 1 કે 2% હશે, પણ જે થોટ મનમાં રહી ને કે યાર મારા ઘરમાં કોઈ ઘૂસી ગયું, મારી વસ્તુને પર્સનલ વસ્તુને કેવા માઇન્ડ સેટ સાથે આવ્યું હશે ને મારી વસ્તુને અડીને વીખીને જતું રહ્યું એ વ્યક્તિ. એટલે મને એ વિચારથી જ મને આમ શું કહેવાય થોડી આમ એન્ઝાયટી જેવું થઈ ગયું હતું. તો એ આખી રાત મને ઊંઘ ન આવી ને 2 દિવસ સુધી હું કોન્સ્ટન્ટ ફિયરમાં જ હતી કે કોઈ ઘરમાં ઘૂસ્યું, જરાક અવાજ આવે ને તો કોઈ ઘરમાં ઘૂસ્યું. 2 દિવસનું ઘરમાં હોય ને તોય 2 વાર લોક મારીને અંદર આવી જાઉં ને તોય હું અંદરથી પણ ચાવીથી લોક કરું છું, બહાર જાઉં ને તોય મેક શ્યોર કરું છું કે ડબલ લોક કરેલા હોય મેં. તો જે પણ જર્મનીમાં રહે છે ને એ લોકો માટે સ્પેશિયલી હું રિક્વેસ્ટ કરું છું કે આવું બહુ હવે કેસીસ બને છે તો તમે લોકો બહાર નીકળો ને ત્યારે ચાવીથી ડબલ લોક કરીને જ જવાનું. ભલે તમને ટ્રસ્ટ હોય તમારા બિલ્ડિંગમાં આજુબાજુવાળા લોકો ઉપર, પણ સ્ટીલ તમારે લોક કરીને જ જવાનું. અને બહુ છે ને મને તેવું લાગે આજુબાજુના લોકો આરે હળવું મળવું નહીં, કેમ કે મને હવે બહુ બીક લાગી ગઈ છે કોણ કેવા માઇન્ડસેટ વાળું. અને સાલું મારી બ્રાન્ડેડ વસ્તુ હોય ને એ જ ઉપાડીને ગઈ છે. છોકરી જ હશે કેમ કે મારી જ વસ્તુ બધી ગઈ છે એટલે. અને બીજી ઘણી વસ્તુઓ છે જે આઈ કેન નોટ શેર હિયર. તો મને એવું લાગે છે કે છોકરી જ ગઈ, છોકરી જ છે કોક. પણ બહુ મને બીક લાગી ગઈ કે યાર આ કન્ટ્રીમાં કે મતલબ. અને પ્લસ અહીંયા છે ને કોઈનો કેમેરો હોય ને એમાં કદાચ પકડાઈ ગયો હોય ને માણસ દેખાઈ ગયું હોય ને આપણને તો એ પોલીસ એને એક્સેસ ન કરી શકે. કેમ કે પ્રાઇવસી ઇસ્યુ. જર્મનીની અંદર બહુ મોટા પ્રાઇવસીના લોસ છે કે પોલીસ એને કાંઈ એક્સેસ ન કરી શકે અનલેસ એન્ડ અનટિલ કોઈ મર્ડરનો કેસ હોય તો. અમે પૂછ્યું કે અહીંયા કોઈના કેમેરા હોય તો એમાંથી એક્સેસ ના કરી શકીએ એમ પકડવા માટે કે કોણ હતું, કે ના અમે લોકો એક્સેસ ના કરી શકીએ. અને અમે પણ ના પૂછી શકીએ કોઈને. સપોઝ મારે બાજુવાળાની પાસે કેમેરો લાગેલો હોય ત્યાં તો એમાં ખબર પડી જાય આવ્યું હોય કોક તો. પણ નો, આપણને પરમિશન નથી એવી રીતના કોઈ. મેં કીધું આપણે ઇન્ડિયા હોય તો કેટલાય વ્યૂ આવી ગયા હોય આ એંગલથી ને આ એંગલથી ને ઓલા એંગલથી.
આપણે તો ત્યાં પોલીસ વાળા સ્ટાર્ટ કરી દે આજુબાજુ પહેલા પૂછે ભાઈ તું ક્યાં હતો એ ટાઈમે તમે શું કરતા હતા ગમે ઈ. તો અમે કેલ્ક્યુલેટ કર્યું ને તો અરાઉન્ડ 200 યુરો 200 થી 300 યુરો જેવી વર્થની વસ્તુઓ મારી ગઈ છે આ ચોરી થઈ એમાં. પ્લસ ઇન્સ્યોરન્સ કવર નહીં કરે એવું લાગે છે કેમ કે ઈ આવી વસ્તુ ન કરી એમ કે તમારી વેલ્યુએબલ હોય ને તો જ થાય. આ વોશિંગ પાવડરમાં શું વેલ્યુએબલ એમ કહી દે કે પરફ્યુમ કે વેલ્યુએબલ ન કહેવાય. પરફ્યુમ એક્સપેન્સિવ હતો, મારી જ્વેલરી જે હતી ને એ થોડીક એક્સપેન્સિવ કેમ કે ઇમિટેશન ભલે ઇમિટેશન હોય બટ સ્ટીલ એ કાંઈ હાવ સસ્તી તો ન જ આવતી હોય ને એટલે એ વસ્તુ થોડીક બીજી થોડી ઘણી વસ્તુ હતી. આ તો બહુ મારું કાનો કીટામાંથી આવ્યો ને એટલો એક્સાઇટેડ છે ને. તો હા આવું થયું છે મારી લાઈફમાં. બહુ હોરેબલ એક્સપિરિયન્સ હતો જર્મનીના આટલા વર્ષોમાં મારી સાથે પહેલી વાર આવું. પ્લસ ફેમિલી અહીંયા ન હોય ને એટલે બહુ ડર લાગી જાય. જોકે હવે હું આમાંથી બહાર નીકળી ગઈ છું 2-3 દિવસ થયા મને, પણ હવે વાંધો નથી, હું એમાંથી નીકળી ગઈ. હવે મને બીક નથી લાગતી, પણ જ્યારે થયું હતું ને ત્યારે મને બહુ આમ હું ધ્રુજતી હતી લિટરલી કે મારા ઘરમાં આવું ચોરી થઈ ગઈ એમ. અને પ્લસ પછી આપણને ફાળ એટલે પડે થોડું ઘણું હવે સોનાને. અને બીજું એ કે આપણા ઇન્ડિયન્સને એ લોકોને ખબર જ હોય છે કે આ ઇન્ડિયન્સના ઘરમાં સોનું હોય છે. તો પ્લીઝ 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 મહેરબાની કરીને તમે અહીંયા હવે સોનું લઈને આવતા નહીં. અને જો હોય ને તો કદાચ તમારી નેક્સ્ટ ટ્રીપ થાય ને ઇન્ડિયાની તો ત્યાં મૂકીને આવજો પ્લીઝ મહેરબાની કરીને. બિકોઝ આવા કેસીસ થાય ને ત્યારે અત્યારે હવે તો સોનાની ભાવે એટલા વધી ગયા છે ને કે બહુ ડિફિકલ્ટ થઈ જાય. એટલે મહેરબાની કરીને સોનાની કોઈ વસ્તુ અહીંયા લઈને નહીં આવવાની, ઇમિટેશનનું પહેરવાનું, બાકી અહીંયા લઈને નહીં આવવાનું સોનાનું. કેમ કે જો તમારી પાસે એવો સેફ પ્લેસ હોય કે જે તમે રાખી શકો તો લાવો, બાકી અહીંયા ઘરની અંદર તિજોરી કે એવું કંઈ હોતું નથી. તો મેક શ્યોર કે તમે લઈને ના આવો. પણ એ બધું કોસ્ટલી જ પડે છે, બહુ કોસ્ટલી પડે છે, એટલે જનરલી લોકો આપણે ત્યાં પ્રિફર નથી કરતા. પણ અને પ્લસ અમે તો એવા કિસ્સાઓ પણ સાંભળ્યા છે કે લોકો છે ને ગોલ્ડ ડિટેક્ટ કરવાનું મશીન લઈને આવે, તો તમે ગમે ત્યાં મૂક્યું હોય ને તો એ લોકો મશીન ચલાવીને ચેક કરી લે ભાઈ ક્યાં તમે સંતાડ્યું છે ને લઈને જતા રહે છે. તો અમારા કેસમાં તો એવું લાગે છે કોઈ પ્રોફેશનલ નહીં હોય, કોઈ આમનામ શું કહેવાય ચીલા ચાલુ ચોર હશે, એટલે નહીંતર તો એ પકડાઈ જત જે હતું એ થોડું ઘણું એવું કાંઈ નહોતું. મતલબ ના બરાબર જ છે જે ચાલુમાં પહેરી શકાય. પણ મારે કેવું કે અત્યારે વાળમાં ને એમાં ભરાતું હતું ને વીટી ને એવું, તો મેં પછી નહોતું પહેર્યું એવું હતું. બાકી કાંઈ છે નહીં, હું બધું મૂકતી આવી હતી ઇન્ડિયા. લકીલી બહુ ઘણું એવું હતું પણ એ બધું મૂકતી આવી હતું ઇન્ડિયા, એટલે એ બહુ સારું છે. અને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ અહીંયા ન લઈને આવો ગોલ્ડ તમે. અને પ્લસ તમારા પેરેન્ટ્સ ઇન્ડિયાથી આવતા હોય ને તોય એને મેક શ્યોર કરજો કે કોઈ ગોલ્ડ પહેરીને ના આવે. કેમ કે અહીંયા હવે છે ને કોઈ પણ ગમે એવા રૂલ્સ લગાડીને લોકો અહીં કસ્ટમવાળા પકડે છે, બરાબર. એટલે તમારા પેરેન્ટ્સને પછી એક તો ભાષા ન આવડતી હોય, અને પ્લસ એ લોકો તમારા ગોલ્ડ હોય એની કરતાં તમારે મોટો દંડ ભરવો પડે. એટલે એની કરતાં બેટર છે કે ના લઈને આવો તો સારું. ઇમિટેશનનું પહેરીને આવવું પણ ગોલ્ડ લઈને ના આવવું. આ 2 શીખ મને મળી આ થયું ને એમાં. લોક કરવાનો પ્રોપરલી, કોઈની ઉપર ટ્રસ્ટ નહીં કરવાનો, આજુબાજુવાળા ઉપર બિલ્ડિંગ ઉપર ધ્યાન રાખવાનું, એવું કોઈ સસ્પિશિયસ હોય ને તો ખાસ. અને ત્રીજું એ કે ગોલ્ડ અહીંયા નહીં રાખવાનું એવું છે. હા વેદાબેન